હું મીનાવાડાની દશામાં મારું વ્રત કરનાર સ્ત્રીઓનો ચૂડી ચાંદલો હું અમર રાખું। હે કુવાયુંડાને મારા શીશણ ટૂંકા પડે, કુવાયુંડાને મારા શીશણ ટૂંકા પડે, જાવું મારે પાણીડાની હાર રે હૈયે, ઉમંગ મારે હામ ટોરેલો હોજી રે હૈયે, ઉમંગ મારે હામ ટોરેલો। આમ રાધે કૃષ્ણ સીતારામ સીતારામ, રાધે કૃષ્ણ રામ રામ, રાધે કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, રાધે કૃષ્ણ રાધે શ્યામ રાધે શ્યામ। રૂપાવો પાણી હેરે જઈ આવ્યા? એ હા બા। સારું, તો હવે ઘરના કામ જે બાકી હોય ને ઈ કરો। બા મારે આ દશામાના વ્રતનો 5મો દિવસ છે, પેલા સેવા પૂજા અને વાર્તા કરી વાળું ને પછી હું ઘરના કામ કરીશ। રૂપાવો આવા ભગતડા વેડા કેદુ ના ચાલુ કર્યા હે? બા આવું ના બોલો, દશામાના વ્રત કરવી ને તો દશામાં આપણી ઉપર રીઝે છે। એ તારી દશામાં રીઝે કે ન રીઝે, પણ જો હું ખીજીશ ને તો તારું જીવવાનું હરામ કરી દઈશ, સમજી? બા પેલા હું વાર્તા કરી વાળું પછી હું ઘરના કામ કરીશ। એ આજા તારે મારું ક્યાં કાઈ માનવાનું છે? શ્યામ રાધે શ્યામ, હરે કૃષ્ણ ગોવિંદ હરે મોરારી। એ જય ભગવાન। હા આવો વાલા કાકા આવો। હા હા હે જય ભગવાન કે છે? એ જય ભગવાન, હમણાં કામનું થોડુંક ઓછું થઈ ગયું છે। એ વાલા કાકા બેહો બેહો। હા હા આવો આવો। તારા બાને કાનનું ઓછું થઈ ગયું હા લાગે। હવે ઉંમર થઈ ને। હા એ તું તારી આટું ખુરશી લઈ આય, હા સારું છે ને? મને તો હારું છે। તમને ભાભી ઓલા ગોઠણ દુખતા હતા એનું કેમ છે તમને હવે? હે એ બા ગોઠણ નું કે છે, ગોઠણ નું। એ મરી ગયા, બહુ દુખે છે। હે આ કાન હવે તારા બાને દાડા દીએ બહુ જાતા આ હોય ડોક્ટર ને બતાવ્યું પણ તોય કઈ ફેર નથી પડતો ઉંમર ને લીધે। એવું છે? હા શું કે છે? કાઈ નથી કેતા, ખાલી ગોઠણ નું કે છે એમ, છે। અને કે હવે સંભળાવાનું ઓછું થઈ ગયું। એ તમને હું કાઈ નથી કેતો બાપા હવે। બજર નું કીધું? અરે 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 અરે। બજાર નું નહીં, સંભળાતું ઓછું છે તમને હા, એમ હા। કે છે। હા સંભળાતું ઓછું એ છે। ભાભી એ હા, ભાભી કાન કાન નું કહું છું કાન ગયા ગયા ને? ગયા। હે વાલા ભાઈ, હા તમે આ બાજુ આજ કેમ કઈ ભૂલા પડી ગયા કે કઈ કામે આવ્યા? ના ના, મને એમ થયું કે આ બાજ થી નીકળ્યો તો ને તે કડવી ભાભી ના ખબર અંતર પૂછતો આવું। એ થોડુંક કાણીથી બોલો, સંભળાતું નથી। ઘણા તું કે તાર બાને। એ વાલા કાકા એમ કે છે કે આ બાજુ થી નીકળાતા ને તો મળતો જાવ એમ। એ હારું થયું, ભલે આવ્યા, બેહો। હું કઉ છું, આ વાલા કાકા ઘણા ટાઈમ થી નતા આવ્યા છે, ચા પાણી નું વહુ ને કઉ છું, એ રૂપા વહુ એ બેરે કે બી સા મૂકો બેટા, વાલા કાકા આવ્યા છે। એ ના ના બટા, કાઈ સા નથી મૂકવી, મને હમણાંથી ડાયાબિટીસ જેવું રહેશે। એ રૂપા વહુ એ બાપા સા ન મૂકતા। હે બટા ઘના, તું હમણાંથી જાશો લાકડા કાપવા?
ના ના કાકા, હમણાં નથી જાતો. કેમ? આ વરસાદ થયો ને કાકા, પછી ઓછો જાઉં છું પણ ક્યારેક ક્યારેક. હા બટા, હમણાં જાને તો ધ્યાન રાખજે. આ ઝેરી જીવડા છે ને જ્યાં હોય ને આટા મારતા હોય છે. મેં હમણાં એવા બહુ વાવડ હાંભળ્યા હો બટા. હા કાકા, એટલે જ હું ઓછો જાઉં છું. તો સારું લે બટા, અને જાને તોય ધ્યાન રાખજે. અને હવે હું જાઉં. હા કાકા, હું તો અને આમ આટો મારતા રહેજો ક્યારેક ક્યારેક. કાંઈ વાંધો નહીં. એ ભાભી જાવ છો? ઘરે જાવ છો? હા એ હારું, આવજો પાછા. હા હા, તમે પાછા એ બાજુ ભૂલા પડજો. હે અરે ઘણા કેજે તાર બાને. એ હા કાકા, હા. હા હા આવજો હો કાકા. હા હા, સીતારામ. સીતારામ. કાકા કેતા હતા કે આ બાજુ આવો ને તો આટો મારજો ઘરે એમ. તારું કીધું કે મારું કીધું? બે નું કીધું. હારું, જાશું. હા એમ, ઈ કે આટો મારવા આવજો એમ. હું ભીખો મગજનો તીખો કન્યા, મારા પૈસા લાય. પણ ભીખાભાઈ, તમે ઘરે આવ્યા? હું ભીખો, હું કોઈનું યાદ મેકું નહીં. ભલે ને મારા ઘરે જવું પડે. ભીખાભાઈ, તમે થોડાક દી ખપો ને, હું થોડાક દી પછી તમારા પૈસા તમને આપી દઈશ. હું તારા આવા વાયદા સાંભળવા નથી આવ્યો. મારા પૈસા લાય. પણ તમે મને 1-2 દિવસનો ટાઈમ તો આપો. પૈસા લાય મારા, નકર તને મારી તો ખબર છે ને. ભીખા કાકા, તમને થોડાક દિવસમાં જ મારા પતિ તમને પૈસા આપી જાહે. આ બાયુ માણા વચ્ચે આવ્યા ને એટલે તને જવા દઉં છું. તને નકર તો મારી તો ખબર છે ને. મારા ઘરે આવીને પૈસા દઈ જજે. આ ભીખા પાસે પૈસા નહોતા લેવા તોય લેવાઈ ગયા. હવે અત્યારે આકરી ઉઘરાણી કરે છે. એ આ કાળ મૂકીને કારણ જ બધું થયું છે. બા, આમાં રૂપાનો શું વાંક છે? આજથી 3 વર્ષ પહેલા આ રૂપાના બાપાએ 80,000 લીધા હતા માંડવો સમજવાના, એટલે તારી માથે આ દેવું થઈ ગયું છે. બા, આ માંડવો સમજવાનો તો આપણે ધારો છે, એમાં રૂપાનો શું વાંક છે? ઈ તું જી કે ઈ, આ ભમરાળીને કારણે જ બધું થયું છે. બા, એવું ન બોલો. આ હવાર માં કાંઈ કામ નથી. પાણી વેરે પાણી ભરવા જવાનું અને દશામાની ભક્તિ કરવાની. બા, આમ દશામાનું અપમાન કરો માં. તો તારી જેમ તારા દશામાની ભક્તિ કરું. ઘરમાં ખાવાના ફાફા પડી ગયા છે. લેણા વાળા હવે ઘરે આવે છે. બા, મને દશામાં ઉપર પૂરો ભરોસો છે. ઈ જરૂરથી આપણી દશા સુધારશે. એ વાલા મુઈ મારી સામું બોલતી નહીં, નકર મારી નાખીશ. બા, હું તમને ક્યાં બીજું કઈ કહું છું? હું તો દશામાની ભક્તિ વિશે કહું છું. દશામાં કરીને મારો મગજ ખાઈ ગઈ છે. તારું કામ કર જા. હું દશામાં મારું અપમાન કરનાર ને હું રાતા પાણીએ ગવડાવું. બા, હું તમને શું કહું છું? તમારા દીકરા લાકડા કાપવા ગયા છે. અરે મારા દીકરાને તે લાકડા કાપવા મોકલ્યો. બા, મેં નથી મોકલા, મેં એને ના પાડી હતી તો ઈ ગયા. એ ભમરાળી, મારા દીકરાને કાઈ થયું ને તો તારું જીવવાનું હરામ કરી નાખું. બા, મને દશામાં ઉપર પૂરો ભરોસો છે અને ઈ મારો ચૂડી ચાંદલો અમર રાખશે. જય દશામાં. હાલો, હવે મારે એનું ભાત લઈને જવાનું છે. હું જાઉં. હમણાં વરસાદ પડી ગયો છે ને આ બધાય લાકડા ભીના થઈ ગયા છે. એકાદું લાકડું કોરું મળી જાય ને તો ભારી થઈ જાય ખરી. હા, ઓલું લાકડું છે, લ્યો ફૂકું.
એને કાપી નાખું. હે ભાતડિયા લઈને હું તો હાલું ઉતાવળી, ભાતડિયા લઈને હું તો હાલું ઉતાવળી, જાવું મારે પિયુજીની વાટ રે પ્રેમે, ખવડાવું મારા હાથથી રે લોલ હોજી રે પ્રેમે, ખવડાવું એ હાલો હવે હાલો રોટલા ખાવા. હા કાઢ કાઢ ખાવાનું કાઢ, માણું ખોલ. આજ રોટલા તો બહુ મીઠા લાગશે. કેમ વળી આજ રોટલા મીઠા લાગશે? આજ વેરણ વગડામાં ખાવાની મજા જ કાક અલગ છે. આજ મેં તમને ના પાડી તોય તમે લાકડા કાપવા કેમ આવ્યા? ભીખાને પૈસા દેવાના છે. ભીખો ઘરે નો આવે ને ઈ પેલા મારે એને પૈસા દઈ દેવા છે. એ વાત તમારી સાચી છે, પણ આ વન વગડામાં ઝેરી જીવજંતુ બહુ નીકળે ને એટલે હું કહું છું. એવું લાગે તો મારા ઘરેણા તમે વેચી નાખો. ના ના, મારે એવું નથી કરવું. તો હું તમે તમારો જીવ જોખમમાં મૂકશો? કેમ, તને તારા દશામાં ઉપર વિશ્વાસ નથી? દશામાં ઉપર તો મને પૂરેપૂરો ભરોસો છે હો. તો પછી મને શું થાય? નો કરે નારાયણ, જો તમને કાક થાશે ને તો હું જીવતે જીવ મરી જઈશ. તું ખોટો વિલાપ કરમાં, દશામાં હવ હારાવાના કરશે. હે માવડી, મારો ચૂડી ચાંદલો અમર રાખજો. રૂપા, હવે તું ઘરે જા, હું સાંજે આવીશ. ના, હું ઘરે નહીં જાઉં હો, તમારી હારે જ હું સાંજે ઘરે આવીશ. આ વગડામાં તારે નથી રહેવું, તું ઘરે વહી જા. પણ તમે તો મારી હારે છો ને, મારે પછી કોની બીક? રૂપા, તું ઘરે વહી જા, તને મારા હામ છે. હારું હાલો, હું ઘરે જાઉં છું હો. હા, આવજે. આખા મને કાળોતરો કવડી ગયો લાગે છે, મને ચક્કર આવ્યો મીડ્યા છે. રૂપા, રૂપા! મને કાળોતરો કવડી ગયો છે. શું થાય છે તમને? શું થયું તમને? મને શું થાય છે તમને? મને નાક કવડી ગયો. શું થાય છે તમને? એ તમે કાક બોલો. એ દશામાં મારી વારે આવો. એ દશામાં મારી વારે આવો. તમે કાક તો બોલો. તમે બોલો તો ખરા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ગઢવી ભાભી, એ ગઢવી ભાભી, ઊભા થાવ. હે? અરે અરે, આ ધ્યાન બેરા નો મટ્યા. એ આપડા ઘનાને કેરું વાપરી ગયો છે. લે હું જાઉં. હા, આમ જો ઓલા વાયલા વન વગડે લાકડા કાપવા ગયો છે, ત્યાં જાવ તમે. હાલ હું જાઉં, હાલ જાઉં. મારા દીકરાને વગડામાં હું થયું, મારા વગડાને. મારો દીકરો મારું રાખનું રતન, મારા ગઢપણની લાકડી.
ક્યાં ઓળવા ગઈ મારી આંખના તારા મારો દીકરો વનવગડામાં ખોવાઈ ગયો મારો વાલા મું તારા કારણે મારા દીકરાને વનવગડામાં આપી ગયો બા એમાં મારો હું વાંક? એ તારા બાપે માંડવામાં 80,000 લીધા માંડવા સમજવાના એને કારણે દેવું થઈ ગયું મારા દીકરાને લાકડા કાપવા આવવું પડ્યું. બા મેં તમારા દીકરાને નાશ પાડી હતી તોય હું ભાત લઈને આવીને મેં એની હારે રહેવાની જીદ કરી હતી. બા હું હજી ભાત જમાડીને જાતી હતી ને હજી તો પાછી વળીને ક્યાં કાળ મૂકો એરું આપી ગયો. એ તું બહુ દશામાં કરતી હતી ને હવે તારી દશામાં ને કે મારા દીકરાને જીવતદાન દે અને મારા દીકરાને ઊભો કરે તારો સુડી સાંડલો પાછો દે મારી દશામાં પાસે. બા પણ બસ બહુ દશામાં વિશે સરી ખાધું કે તારી દશામાં ને મારા દીકરાને જીવતદાન આપે. હે 10 ભુજાળી દશામાં મેં તારા વ્રત તન મન ધન થી કર્યા છે. માં મારા પતિને જીવનદાન આપો, માં મારા પતિને જીવનદાન આપો. તો આજ તમે મારી વારે નહીં આવો ને તો આ દુનિયાને ભરોસો ઉડી જાહે. માં તમારી ઉપરથી ભરોસો ઉડી જાહે. હે મીનાવાળાની દશામાં મારો ચૂડી ચાંદલો અમર રાખો, માં મારો ચૂડી ચાંદલો અમર રાખો. હું મીનાવાડાની દશામાં દીકરી તારી અતૂટ ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. બા તો દશામાં આવ્યા. બા હે દશામાં મારા દીકરાને જીવનદાન આપો એ માં. અરે મારી દીકરી તે મારા વ્રત કર્યા છે ને એનું ફળ તને અવશ્ય મળશે. એટલું જ નહીં જે કોઈ મારું વ્રત કરશે અને મારી ભક્તિ કરશે એને એનું ફળ જરૂરથી મળશે. હે દશામાં મારે બીજું કાંઈ નથી જોતું. માં મારા પતિને જીવનદાન આપો, માં મારા પતિને જીવનદાન આપો. એને કાળોતરો આપડી ગયો છે. માં મારી રક્ષા કરો. મીનાવાડાની દશામાં કાળોતરાનું ઝેર હું પલમાં ઉતારું. બા મને શું થયું તું? દશામાં જય દશામાં. દશામાં નો જય જયકાર થાય. માતે આજ મારી લાજ રાખી, આજ મારો ચૂડી ચાંદલો અમર રાખ્યો. એ દશામાં મને માફ કરજો ગુસ્સામાં આવીને મેં ન બોલવાના માં મેં વેણ કીધા છે. હે દશામાં તમારા દર્શન કરીને હું પણ આજ પાવન થઈ ગયો. જગતની અંદર જે કોઈ સુહાગણ સ્ત્રી મારું વ્રત કરશે એનો હું ચૂડી ચાંદલો કાયમ અમર રાખીશ. હું પણ મીનાવાડાની દશામાં. હે કુવાયુંડાને મારા શીશણા ટૂંકા પડે, કુવાયુંડાને મારા શીશણા ટૂંકા પડે. જાઉં